પિતા, અવ્યક્ત પ્રેમની ગાથા. પિતા એક એવો શબ્દ કે જેના ઉચ્ચારણ માત્રથી જ આંખો સમક્ષ એક અડગ, કઠોર અને છતાંય કોમળ છાંયડો ઊભો થઈ જાય છે. ઘણા લેખકોએ પિતા વિશે લખ્યું છે, ગાયું છે, છતાંય એમની વ્યક્તિત્વની ગહેરાઈને ઓછા જ લોકો સમજી શક્યા છે. પિતાની વાણી કઠોર હોય છે, ક્યારેક એટલી કઠોર કે એના પ્રત્યાઘાત હૈયામાં ઘણા સમય સુધી ગૂંજતા રહે. પરંતુ એ કઠોરતા પાછળ છુપાયેલો હોય છે એક કોમળ સ્નેહ, એક અતૂટ લાગણીનો સાગર. એ ઈચ્છે છે કે એના સંતાનો આગળ વધે, ઊંચાઈઓ સર કરે. એ માટે માર્ગદર્શન આપવા સદાય તત્પર રહે છે. સંતાન ભૂલ કરે તો ઠપકો આપે છે, વઢે છે, કેમ કે એ જાણે છે કે ભૂલ સુધાર્યા વિના પ્રગતિ શક્ય નથી. એ ક્રોધ દેખાડે છે, છતાંય એ ક્રોધ પાછળ છુપાયેલી હોય છે એક ચિંતા, એક અપેક્ષા. સંતાનોને એમના ક્રોધનો ડર લાગે છે, એ સ્વાભાવિક છે. પરંતુ એ ડર પણ એક શિસ્તનું, સંસ્કારનું બીજ રોપે છે. પિતા પોતાના સંતાનોને કોઈથી વઢવા દેતા નથી, પોતે જ સઘળો ઘસારો સહન કરી લે છે. મા અને બાપ બંને સમાન છે, બંનેનો પ્રેમ અપાર છે. ફર્ક માત્ર એટલો જ કે મા મીઠા શબ્દોથી સમજાવે છે, જ્યારે પિતા કડવા શબ્દોનો સહારો લે છે. પિતા અંદરથી ખૂબ જ કોમળ હોય છે. એ હંમેશા એક જ કામના કરે છે કે એના સંતાનોને કોઈ કમી ના રહે. એ પડછાયાની જેમ સદાય સાથે ઊભા રહે છે. એમની કઠોર વાણી પાછળ છુપાયેલો એમનો નિર્મળ પ્રેમ, એમનો ત્યાગ અને બલિદાન અમૂલ્ય છે. પિતાના તોલે કોઈ ના આવી શકે. ખડક જેવો દેખાય છતાં હૈયે કોમળતા છુપાય. એ પિતા છે આપણા, સુખ દુઃખની છાયા થાય. કઠોર શબ્દો બોલે પણ પ્રેમ અપાર છલકાય. એ પિતા છે આપણા, સંતાનોની ખુશીમાં મલકાય. ના કહે કંઈ છતાં સમજી જાય દિલની દરેક વાત. એ પિતા છે આપણા, આંખોથી જ ભાષા બોલાય. ડર લાગે એના ગુસ્સાનો, પણ એમાંય પ્રેમ છુપાય. એ પિતા છે આપણા, આપણી ભૂલો સુધારવામાં થાય. સાગર જેવો ગંભીર, પર્વત જેવો અડગ. એ પિતા છે આપણા, જીવનનો સાચો આધાર થાય. અસ્તુ. લેખક ગ્રીઝા મોનપરા ઉર્ફ કવિશા. પ્રસ્તુતિ દીપાલી વસંત. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.